નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ખૂબ સરસ મજાની વિડીયો સિરીઝ જેમાં આપણે જીપીએમસી એક્ટ અંગેનું ડિસ્કશન કરીએ છીએ. આ અગાઉ આપણે 1 થી 8 પાર્ટ ઓલરેડી પબ્લિશ કરી ચૂક્યા છીએ. સરસ મજાના વન લાઇનર જીપીએમસી એક્ટની કમ્પ્લીટ માહિતી કોઈ પણ બુક્સમાંથી આપણને વાંચવી ન પડે અને માત્ર આ વિડીયો સિરીઝમાં તમામ માહિતી આપને ઉપલબ્ધ થાય એવા પૂરા પ્રયત્નો સાથે વિડીયો બનાવું છું. આપ ચોક્કસ આપના મિત્રો સાથે વિડીયો શેર કરજો. જો આપને ગમે તો ચોક્કસ લાઇક કરજો. જ્યાં પણ જરૂર પડે ત્યાં ચોક્કસ કોમેન્ટ આપજો અને જો ચેનલમાં નવા હોય તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો જોઈએ પાર્ટ 9 જીપીએમસી એક્ટ. કમિશનર પોતાનું રાજીનામું કોને આપે? તો રાજ્ય સરકારને. કાઉન્સિલર પોતાનું રાજીનામું કોને આપે? તો મ્યુનિસિપલ કમિશનરને. કોર્પોરેશનની પ્રથમ સભાની તારીખ કોણ નક્કી કરે? કમિશનર. એક વોર્ડમાં સામાન્ય રીતે કેટલા કાઉન્સિલર હોય? 4, ચોકડીની સિસ્ટમ મુજબ. કઈ કલમ હેઠળ કમિશનર કોઈ પણ મકાનમાં તપાસ માટે પ્રવેશ કરી શકે? તો 437. ઓક્યુપન્સી સર્ટિફિકેટ એટલે કે બીયુ પરમિશન છે એ કોણ આપે? તો મ્યુનિસિપલ કોર્પોરેશન. સેનેટરી ઇન્સ્પેક્ટર કયા વિભાગ હેઠળ કામ કરે? આરોગ્ય વિભાગ હેઠળ. શહેરમાં પશુઓનો ત્રાસ એટલે કે કેટલ ન્યુસન્સને રોકવા માટે કોની જવાબદારી છે? કોર્પોરેશનની. કયા ટેક્સને ફરજિયાત ટેક્સ ગણવામાં આવે? મિલકત વેરો. કોર્પોરેશનના હિસાબોનું ઓડિટ કોણ કરે? મ્યુનિસિપલ ઓડિટર. સ્પેશિયલ કમિટીના સભ્યોની સંખ્યા કેટલી હોય? 9 થી 12 ઠરાવ મુજબ. રસીકરણ પત્રકો કેટલા સમય સુધી સાચવવાના હોય? તો એ કાયમી વેક્સિનેશન રેકોર્ડ છે, એ કાયમી રેકોર્ડ છે. તો અહીંયા પણ આપણે ખ1 ઘ પ્રકારના રેકોર્ડને આપણે સમરાઇઝ કરવા જોઈએ. ક હોય તો કાયમી હોય, ખ હોય તો 30 વર્ષ સુધી હોય, ખ1 હોય તો 15 વર્ષ સુધી હોય, ગ હોય તો 5 વર્ષ સુધી હોય અને ઘ પ્રકારનો રેકોર્ડ હોય તો 1 વર્ષ સુધી સાચવવાનો હોય. તો આ પણ આપણે સમરાઇઝ કરવું પડે. ચેપી રોગના કેસની જાણ કરવી એ કોની જવાબદારી છે? તો કુટુંબના વડાની અથવા તો સારવાર કરનાર ડૉક્ટરની. રસ્તા પર ભીખ માંગવી એ જીપીએમસી એક્ટ હેઠળ શું છે? તો ગુનો છે. જીપીએમસી એક્ટમાં કુલ કેટલા પ્રકરણો છે? તો કુલ 31 પ્રકરણો છે. કોર્પોરેશન વિસ્તારમાં ખતરનાક રોગની જાહેર કરવાની સત્તા કોની છે? તો મ્યુનિસિપલ કમિશનરની છે. ચેપી રોગથી દૂષિત થયેલા કપડાનો નાશ કરવાની સત્તા કઈ કલમ આપે? તો કલમ નંબર 319 અને કલમ નંબર 321. જાહેર રસ્તા પર ખુલ્લામાં પેશાબ કરવા બદલ દંડની જોગવાઈ કયા એક્ટ હેઠળ આવે? તો જીપીએમસી એક્ટ પેટા નિયમો હેઠળ. જો કોઈ મકાનમાં મચ્છરોનું સંવર્ધન થતું હોય તો માલિક કેટલા દિવસમાં નોટિસ અપાય? તો સામાન્ય રીતે 2 થી 7 દિવસમાં. ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસમાં રોજની નોંધણી કોણ કરે? તો MPHW. હોસ્પિટલ વેસ્ટ એટલે કે બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે કયો વિભાગ હોય? તો હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ વિભાગ, GPCB વિભાગ હોય. ગ્લોબલ હેન્ડ વોશિંગ ડેની ઉજવણી ક્યારે કરવામાં આવે? તો આમાં અમુક એવા પ્રશ્નો છે જે પૂછાયેલા પ્રશ્ન છે જેથી આપણે અહીંયા કવર કરેલા છે. તો 15 ઓક્ટોબર જે આરોગ્ય શિક્ષણના ભાગરૂપે આપણે ઉજવીએ છીએ ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે 15 ઓક્ટોબર. કોર્પોરેશનના મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ કોના હાથ નીચે કામ કરે? તો મ્યુનિસિપલ કમિશનર. શું કમિશનર કોઈ પણ હોટલનું લાયસન્સ રદ કરી શકે? હા, જો આરોગ્ય નિયમોનું ઉલ્લંઘન થાય તો. સ્વચ્છ ભારત મિશનના અમલીકરણ માટે કોર્પોરેશનનો કયો વિભાગ મુખ્ય છે? તો સોલિડ એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ, SWM. સેનેટરી ટેક્સ કોની પાસેથી લેવામાં આવે? મિલકતના માલિક પાસેથી લેવામાં આવે. જાહેર નળની જોગવાઈ, જાહેર નળ કે ટાંકીમાં થૂકવા બદલ કઈ કલમ હેઠળ ગુનો બને? તો સેનેટરી જોગવાઈ પ્રકરણ નંબર 18 હેઠળ એ ગુનો બને. તો મિત્રો આવા જ કેટલાક પ્રશ્નો હજુ પણ આપણે લઈને આવશું. ખૂબ આપણે એટલા માટે શોર્ટ થોડા વિડીયો બનાવીએ છીએ કે આપને પણ કન્વિનિયન્સી રહે, કારણ કે કોઈ પણ મિત્રો હવે 15 કે 20 મિનિટ સુધી વિડીયોની સામે ટકી રહે એવી પોઝિશન નથી અને ખૂબ શોર્ટ થઈ ગયા છે. તો આપણે શોર્ટ વિડીયોમાં ખૂબ સરસ મજાનું આપીએ છીએ
અને આ બધા જ વિડીયો છે એનું સંકલન કરી અને માસ્ટરમાઇન્ડ એજ્યુ એપમાં તમામ વિડીયો એકસાથે મૂકવામાં આવેલ છે. આ જીપીએમસી એક્ટની પીડીએફ પણ આપ માસ્ટરમાઇન્ડ એજ્યુ એપમાંથી મેળવી શકો છો. આખાએ જે કંઈ વિડીયો બનાવ્યા તેનું કન્ટેન્ટ છે એ પીડીએફના રૂપમાં પણ આપને માસ્ટરમાઇન્ડ એજ્યુ એપમાં મળી શકશે. આ ઉપરાંત એએનએમ, એફએડબલ્યુ, એમપીડબલ્યુ, સ્ટાફ નર્સ દરેકના જૂના પેપર પણ મળી રહેશે. ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર પણ ઉપલબ્ધ છે, જેમાં બીએસસી, બીબીએસસી, એમએસસીના પેપર પણ ઉપલબ્ધ છે. તો આ વિડીયોના અંતે આપેલી ડિસ્ક્રિપ્શન બોક્સમાં જાઓ અને ચોક્કસ માસ્ટરમાઇન્ડ એજ્યુ એપને ડાઉનલોડ કરો. કોઈપણ પ્રકારની તકલીફ, કોઈપણ પ્રકારનું પ્રશ્ન હોય તો આપ 9601409876 પર મેસેજ પણ કરી શકો છો અને કોલ પણ કરી શકો છો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.